મજા આવે છે અને એમાં કઈ રીતના ઉપરના લેવલે જવું એ બધું શીખવાનું મળે છે, કઈ રીતના બધું મેનેજમેન્ટ કરવું અને કઈ રીતના આગળ આપણે ઊંચી પોસ્ટ ઉપર જઈએ અને સારું કામ કરીએ એ બધું શીખવા મળે છે ત્યાંથી. અચ્છા, અત્યારે તો અહીં ભણો 12? અહીંયા હું 2 વર્ષ ભણ્યો. એટલે 2 વર્ષ એટલે 12 સુધી અહીંયા ભણ્યો કે? હા, 11 12 અહીંયા ભણ્યો. 11 12 અહીંયા કર્યું ને? હા. પછી હવે દાખલાથી કોલેજ કરી કે ન કરી? કોલેજ નથી કરી. કારણ શું કામ? કોલેજ મારે થોડીક પૈસાની આપણે અપરિસ્થિતિ હતી, એના લીધે મેં ડાયરેક્ટ જોબને જ ઓપ્શન આપ્યો છે. એમ નથી, પણ હવે તમે પેલું જે ઇન્ટરનેટ નેટ ઉપર તમે કોલેજ ત્યાં લોકો કરે છે છોકરાઓ, તો શેના માટે તમે એમાં તો તમે ઓવર ટાઈમ કરી શકો, સાંજના પર વાંચી શકો, સવારના મોર્નિંગમાં અર્લી ઉઠીને વાંચી શકો અને એક્ઝામ આપી શકો. 1 વર્ષ કોલેજ આપણે એક્સટર્નલમાં એક્સટર્નલમાં શું કામ ન કરો એમ હું એ જ કહેવા માગું છું. એક્સટર્નલમાં વાંકલ 1 વર્ષ સુધી મેં કરી, પણ એમાં પછી અહીંયા લક્ષ્મી ડાયમંડમાં જોબ કરતો હતો એટલે અહીંયા મારે સુરત રહેવાનું થતું હતું અને ત્યાં પછી અહીંયા બી જોબ ચાલુ હોય અને ત્યાં બી જવું પડે એટલે અહીંયા હું કોલેજમાં બી ટાઈમ આપતો હતો, પણ પછી અહીંયા જોબમાં મન લાગી ગયું એટલે પછી ભણવાનું છોડી દીધું. એમને હજુ ભલે તું ન ભણાય અત્યારે છોડી દીધું, પાછું સ્ટાર્ટ કર ભણવાનું. કોલેજ ગ્રેજ્યુએટ છે ને એક તમારી પાસે એક પેલું મળે કે સર્ટિફિકેટ, અને તમે ગ્રેજ્યુએટ થાવ એટલે તમારી જે પોઝિશન હોય ને પોઝિશન ઉપર તમે આગળ વધવું હોય તો તમને એક સ્ટેમ્પ ત્યાં તમે એજ્યુકેશનની વેલ્યુ નહીં હોય. હું માનું છું સ્કિલિંગ જે છે તમારી શક્તિ અંદરની તાકાત એ જ તાકાત છે, પણ જ્યારે તમે અધર જોબ કરો, અધર વસ્તુ તમે અધર કંપનીમાં જ્યારે જાઓ ત્યારે તમારે ગ્રેજ્યુએશન જોઈએ, તો ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ હોય ને તો તમને ગમે ત્યાં ઇઝીલી એન્ટ્રી મળી શકે. તમે સમજ્યા કે નહીં? અત્યારે તું ત્યાં શું કમા છો? અત્યારે હાલમાં તો અમને 22,000 રૂપિયા આપે છે, એમાંથી 2,000 પીએફ ને એવું આપે છે, એટલે સાથે કપાત ને બધું થતા 19,000 20,000 સારું. હેપી છો? હા, હેપી. ઓકે. હવે એમાં કઈ તને તકલીફ અગવડતા કાંઈ પ્રશ્ન? એવું તો કંઈ નથી. હા, એવું તો કંઈ એવું નથી. ઓકે, ફાઇન. તો એમાં આગળ વધો અને ઓપોર્ચ્યુનિટી તમારા માટે બહુ સારી છે, કારણ કે આજના દિવસમાં જે તમે ઇન્ડસ્ટ્રીમાં છો એ ઇન્ડસ્ટ્રી ડેવલપ ધીરે 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 તમે અંદર જતા જશો તો એક વખત એના માલિક પણ બની શકો એ વાત ચોક્કસ છે, પણ એ માલિક બનવા માટે તમારી પાસે ભૂખ હોવી જોઈએ, નાભીમાંથી તમારામાંથી ભૂખ પેદા હોવી જોઈએ. ત્યાં આગળ એક સેન્ટેન્સ બહુ પ્રોપર કીધો કે ભાઈ અત્યારે હું ઓપરેટર તરીકે આવું છું, મેન્ટેનન્સ કરું છું અને સાથે સાથે માણસનો તો ઓપરેટિંગ કંઈ કરું છું અને મને આગળ વધવાની ત્યાં ઓપોર્ચ્યુનિટી પણ મળે છે અને ભવિષ્યમાં હું આગળ વધી શકું. એ સેન્ટેન્સ બહુ મહત્ત્વનો સેન્ટેન્સ છે. એ સેન્ટેન્સને તમે પકડી રાખજો. મારે અપ જવું છે, અપ જવા માટે મારે શું કરવું પડે, કેટલું હાર્ડવર્ક કરવું પડે, કેટલું આપણે પ્રમાણિકતા વિઝનથી વિચારોથી કામ કરવું પડે, ત્યાં તમે આગળ વધી શકો. એ જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમને ક્યાંથી મળ્યો? હા, વાછલધામ તરફ આગળ વધવાના વિચારો કોણે આપ્યા? વસંતદાદા અને વાછલધામે. વાત્સલ્યધામે આપ્યા. હવે એ વાત્સલ્યધામના વિચારોને તમે આગળ જતા જાઓ, આગળ વધતા જાઓ અને તમે તમારી હિસ્ટ્રી જો તમે લખતા હો તો લખજો. જો જે અત્યારના થોટ્સથી તું આગળ વધે છે, આવતા 20 વર્ષ પછી, આવતા આજને ડેટ લખી લે 2025 છે, તું સમજો કે નહીં? પણ 2025 પછી આવતા 45માં તું કદાચ તારી ઓન ફેક્ટરી હશે નહીં, પણ તું કોઈક આવા 25 50 છોકરા 200 છોકરાને તું ભણાવતો હશે એવી તારી શક્તિ હશે. તું સમજો કે નહીં? પણ એ ક્યારે તમે ગ્રાસ લેવલ ઉપર રાખો, તમારા વિચારો આસમાન સુધી હોવા જોઈએ, તમારો પગ ધરતી પર હોવો જોઈએ. ક્યાંય પણ આપણા જેમ આગળ વધતા જાય ને એમ માણસ નમતો જાય. અત્યારે જો આંબામાં મોર આવ્યો, એ મોર જ્યારે મોર ફૂટ્યો પછી નાની કેરી થાય, મોટી થાય, જેમાં ફળ આવે ને તો આંબો નમી જાય અને બાવળીઓ હોય ને એમાં કેવડા પડી આવે અને ઉનાળામાં તમે જુઓ તો બાવળીઓ ઊંચો થતો જાય. એટલે આપણે બાવળ ન બનાય. બાવળ બની એટલે ગમે એના કાંટા જ વાગે અને બાવળ કોઈ દી આંગણામાં કોઈ બાવળ વાવે નહીં. આંબો આંગણામાં વાવે કારણ કે એ આંબો નમીને એનું જે ફળ છે, જે એનું ફળ છે, એની જે વિઝન છે, વિચારો છે, નમીને ચાલે. એટલે તમે જેમ આગળ વધતા જાઓ તમારામાં પ્રમાણિકતા, ખુદદારતા, કોઈને આપણે કોઈ પાસેથી લઈ લેવું નહીં, આપણે આપવાની ભાવના રાખવાની
અને આપવાની આપણી પાસે પૈસા નથી અત્યારે, પણ આપણે ભાવના એવી પેદા કરવાની કે હું વધારે વધારે વર્ક કરું અને કંપનીને બેનિફિટ થાય અને કંપની આગળ વધશે તો હું આગળ જઈશ. આ થોટ્સ રાખો એટલે કુદરત ઓટોમેટિક તમને આપે એવી જગ્યા. અસ્તુ ઓકે.